સાહિત્યનું વાતાવરણ મને ઘરમાં જ મળ્યું, કારણ કે મારા પિતા એ પોતે લેખક અને સાહિત્યકાર, અને મુંબઈ આવીને પછી મને થયું કે મને આમાં જ કદાચ રસ પડશે. સૌથી પહેલું મારું જે કરિયર હતી તે ગુજરાત સમાચારમાં શરૂ થઈ. એક અજીત શેઠે સુગમ સંગીત કરીને પરિચય પુસ્તિકા લખેલી, એ સિવાય મને બહુ યાદ નથી. કયા હશે સંગીત તરફનો જુગાવ કેવી રીતે? સંગીત પણ મને નાનપણથી બહુ જ ગમતું હતું, એટલે હું કોલેજમાં હતી ત્યાં સુધીમાં મેં ઉપાધ્યાય વિશારદ સુધીની ટ્રેનિંગ લઈ લીધી હતી. મિલે સુર જે પુસ્તક મેં સૌથી પહેલું કર્યું, એમાં રાગ બેઝડ ફિલ્મ સોંગની વાત કરી, એટલે મેં પિક્ચરના ગીતોની વાત કરી. મિલે સુર પુસ્તક હવે છાપવાનું નક્કી કર્યું ને, ત્યારે મુંબઈ સમાચારમાં એડિટર પિંકી દલાલ હતા. તો એ મને કહે કે હું તો આ મ્યુઝિક સાંભળવું ગમે, ગીતો સાંભળવા ગમે, આ વિચારશે કેવી રીતે? आज जाने की जिद ना करो. થેન્ક યુ. તો જેનું આમાં મિલે સુરમાં અને સેહત કે સુરમાં પણ ઉલ્લેખ છે કે કેટલાક રાગ આધારિત ગીતો ગુજરાતીમાં પણ છે. મુંબઈ પુસ્તક મેળાનો આજે ત્રીજો દિવસ છે અને બીજો કાર્યક્રમ છે આજનો. મીટ ધ ઓથર ને મળવાનો ઉપક્રમ છે આજે, અને આપણે ઓડિયન્સ ઓછું ભલે હોય પણ 1000 જેવા 7 જણ છે, 8 જણ, એટલે 800નો ઓડિયન્સ માનીને ચાલીએ, કારણ કે એટલે 100 ગણીએ તો 800 ઓડિયન્સ થાય, નહીં તો 8000 ઓડિયન્સ ગણવું પડે. આપણે તો એક હોય કે 101 હોય કે 1001 હોય, મૂળ જે વાત કરવાની છે એ અમે તો લેખકો બધા ટેવાયેલા હોઈએ છીએ ઓછા ઓડિયન્સથી, કારણ કે મિત્રો બધા મોટાભાગના મિત્રો જ છે આપણા. તો નંદિનીબેનની શરૂઆત ક્યાંથી થઈ સાહિત્ય સાથેનો સંપર્ક, રાઇટિંગ સાથેનો? કારણ કે કંઈક ઇકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે, પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે ઇકોનોમિક્સમાં. હા, પોલિટિકલ સાયન્સ, લો, પોલિટિકલ સાયન્સ, ઇકોનોમિક્સ, એમાંથી એ શબ્દ સાથે અનારોપ કેવી રીતે કરવો, એ શરૂઆત કેવી રીતે થઈ, એની ટૂંકમાં વાત કરવા નંદિનીને વિનંતી કરું. નમસ્તે. અને 7 સપ્તર્ષિ સોમવારે છે, એટલે અમારા માટે બધા ચમકતા તારાઓ છે. અને સતીશભાઈએ કહ્યું એ પ્રમાણે કે લેખકોને ટેવ છે, પણ જે આવ્યા છે એ બહુ જ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે બધા ખરા અર્થમાં પુસ્તક પ્રેમી હશે એવું ધારીએ. તમારા પ્રશ્નના જવાબમાં હું એ કહું કે સાહિત્યનું વાતાવરણ મને ઘરમાં જ મળ્યું, કારણ કે મારા પિતા એ પોતે લેખક અને સાહિત્યકાર, ગુજરાતી સાહિત્ય પરિષદમાં ઉપપ્રમુખ રહી ચૂકેલા જયંત પંડ્યા. મારી મા શિક્ષિકા હતી, એટલે ઘરમાં પહેલેથી જ ભાષા સાહિત્યનું વાતાવરણ હતું. અને મારા પિતાના ગુરુ ઉમાશંકર જોશી, એટલે અમારે ત્યાં રાજેન્દ્ર શુક્લ, ઉમાશંકર જોશી, એ બધા જ સાહિત્યકારોની અવર જવર રહે. પણ બહુ નાની હતી ત્યારે એટલું બધું જે ઇનડાયરેક્ટલી મગજમાં આપણા પડતું હોય એ જીધાયું હશે તો જ અત્યારે આ બહાર નીકળે. બાકી એ વખતે તો આપણે એવી રીતે વિચારતા હોય કે જોબ ઓરિએન્ટેડ, કે જોબ ઇકોનોમિક્સ રાખ્યું હોય તો મળે બેંકમાં સારી, લેખક બેખકને કાંઈ મળે નહીં. પણ એટલે એ વિચારીને કદાચ મેં ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સ રાખ્યા હતા. પણ અલ્ટિમેટલી પછી મને મારા પિતા પોતે નિરીક્ષક નામના એક મેગેઝિનના તંત્રી હતા, એટલે જર્નલિઝમમાં મને રસ પડવા માંડ્યો. અને એ વખતે હું અમદાવાદ હતી ને છેલ્લા 40 વર્ષથી મુંબઈ છું. પણ મુંબઈ આવ્યા પછી મને એમ થયું કે વચ્ચે એક વર્ષ સુરતમાં મેં જર્નલિઝમનો કોર્સ કર્યો તો મારા ફાધર ઇન લો વાઇસ ચાન્સેલર હતા, એટલે મને ત્યારથી જર્નલિઝમમાં રસ પડ્યો. અને મુંબઈ આવીને પછી મને થયું કે મને આમાં જ કદાચ રસ પડશે. તો મેં પછી કરિયર સૌથી પહેલું મારું જે કરિયર હતી તે ગુજરાત સમાચારમાં શરૂ થઈ. 1 જ વર્ષ, પછી 8 મહિના અભિયાનમાં, અને 20 વર્ષ મુંબઈ સમાચારમાં એઝ અ ફીચર્સ એડિટર આઈ વર્ક. અને છેલ્લે મારી સહેલી નામના મેગઝીનમાં હું તંત્રી હતી, જેના મૂળ તંત્રી હેમા માલિની હતા, મેરી સહેલીના. એટલે આ મારી એક સાહિત્યિક યાત્રા જેને કહી શકો. અચ્છા, તો નંદિનીને હું લગભગ 2000ની સાલથી ઓળખું છું.
મુંબઈ સમાચારમાં મેં પાનું શરૂ કર્યું નાટકનું અને બાળ સાહિત્ય, ત્યારથી અમારી ઓળખાણ છે. લગભગ 26 વર્ષથી અમે એકબીજાને જાણીએ છીએ. તો જર્નલિઝમમાં વિવિધ કામો તમે કર્યા, બરોબર? તો ખાસ સંગીત તરફનો તમારો ઝુકાવ અને એ કેવી રીતે ડેવલપ થયો? કારણ કે એના વિશે તમારે મેક્સિમમ પુસ્તકો, 5 પુસ્તકો સંગીત વિશે, ગુજરાતી સુગમ સંગીત વિશે આટલા પુસ્તકો કોઈએ કર્યા હોય એવું મારી જાણમાં નથી. બહુ જ ઓછા પુસ્તકો થાય. શું પુસ્તકોની વાત કરું છું? એક અજીત શેઠે સુગમ સંગીત કરીને પરિચય પુસ્તિકા લખેલી, એ સિવાય મને બહુ યાદ નથી, તૈયાર હશે કદાચ. તો સંગીત તરફનો ઝુકાવ કેવી રીતે આવ્યો આખી વાત? સંગીત પણ મને નાનપણથી બહુ જ ગમતું હતું. એટલે હું કોલેજમાં હતી ત્યાં સુધીમાં મેં ઉપાધ્યાય વિશારદ સુધીની ટ્રેનિંગ લઈ લીધી હતી. એટલે સંગીત મને ગમતું હતું, પણ મને ખબર નથી કે હું આ પુસ્તકો લખી શકીશ. મારા ઘરમાં થોડું વાતાવરણ હતું, સાહિત્યનું વધારે હતું. સંગીત મારી મમ્મીને ગમે એટલે અમે રેડિયો સાંભળીએ એ વખતે, અને ગુજરાતી ગીતોમાં રસ પડતો હતો, પોએટ્રીમાં રસ પડતો હતો ખાસ તો. એટલે પોએટ્રી તમને આવડતી હોય અથવા તો ગમતી હોય તો જ તમને સુગમ સંગીત વધારે તમે એન્જોય કરી શકો. એટલે એ રસ હતો. પણ પછી જર્નલિઝમમાં આવ્યા પછી, અને ખાસ તો મારે એ પણ કહેવું જોઈએ કે મારા લગ્ન પછી મારા એ ફેમિલીમાં બહુ જ સરસ સંગીતનું અને ક્લાસિકલ મ્યુઝિકનું વાતાવરણ હતું. મારા ફાધર ઇન લો આમ તો વાઇસ ચાન્સેલર હતા સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં, પણ એ પોતે બહુ જ મોટા ઉસ્તાદ પાસે શીખેલા. એટલે એ જ્યારે યુનિવર્સિટીમાં ના હોય ત્યારે ઘરે ગાતા હોય. એટલે એ ફેમિલીનું આખું વાતાવરણ મને બહુ જ મળ્યું. મૂળ હું શીખેલી તો હતી જ, અને જર્નલિઝમમાં મને વધારે સ્કોપ એટલા માટે મળ્યો કે હું પોતે ફીચર્સ એડિટર હતી. એટલે પહેલાં શરૂઆતમાં તો બિંગ જર્નલિસ્ટ તમારે બધા જ રિપોર્ટ કરવા પડે. હેલ્થ છે કે બીએમસી છે કે પોલિટિકલ રિપોર્ટિંગ, આ બધું જ કરવું પડે. પણ પછી તમારી સિનિયોરિટી વધે, પછી તમે એક પોઝિશન પર આવો અને પછી તમે તમારી ગમતી વસ્તુ કરી શકો. તો એ રીતે પછી જર્નલિઝમમાં હું મેગઝિન એડિટર બની મુંબઈ સમાચારમાં. ત્યારે મને એમ થયું કે હવે મારે સંગીત ઉપર લખવું છે. અને સાચું કહું તો અઘરું હતું, કારણ કે સંગીત પરના પુસ્તકો જે થિયરિટિકલ છે એ વેચાતા જ નથી. કારણ કે કોઈને રાગના પ્રહરમાં કયા સમયે કયો રાગ ગાવો ને એ બધામાં નથી રસ પડતો. એમને ગીતો ગમે, સંગીત ગમે. એટલે મને થયું કે એવા પુસ્તક મારે નથી લખવા. એટલે મેં ઊંધો કાન પકડ્યો કે મિલે સુર જે પુસ્તક મેં સૌથી પહેલું કર્યું એમાં રાગ બેઝડ ફિલ્મ સોંગની વાત કરી. એટલે મેં પિક્ચરના ગીતોની વાત કરી, અને એ એટલું બધું પોપ્યુલર થયું. અને પછી રાગની ડિટેલ ને સંગીત વિશેની માહિતી તો મેં આપી જ. તો એ પુસ્તક કે એટલો બધો એનો જે પ્રચાર ને પ્રસાર થયો કે યંગસ્ટર્સ ક્લાસિકલ મ્યુઝિક શીખવા માંડ્યા. એટલે એ લોકોને આપણે એમ કહીએ કે રાગ યમન કલ્યાણના વાદી સંવાદી આરો અવરો આ છે, એ લોકોને રસ ના પડે. પણ આપણે એમને એમ કહીએ કે તમને આ ગીત ખબર છે, નામ ગુમ જાએગા ચહેરા યે બદલ જાએગા, કે પછી એમને કહીએ અભી ના જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં. કે નવા પિક્ચરની વાત કરીએ. અત્યારની યંગ જનરેશનને નવા ગીતો ખબર છે. તો પેલું એક બહુ સરસ ગીત છે યમન કલ્યાણમાં, યે લાલ ઇશ્ક યે મલાલ ઇશ્ક, સંજય લીલા ભંસાલીની ફિલ્મનું. તો મેં એ રીતે કર્યું. તો બધાને બહુ રસ પડવા માંડ્યો કે અરે આટલા સરસ ગીતો આ રાગમાં છે. અને ધેન તે સ્ટાર્ટેડ લર્નિંગ ક્લાસિકલ મ્યુઝિક. એટલે સાહિત્ય અને સંગીત બંનેનો પર્પઝ મારો સર્વ થયો. અને પછી મને વધારે પ્રોત્સાહન મળવા માંડ્યું કે હવે મારે આમાં જ રિસર્ચ કરીને વધારે પુસ્તકો જેટલા થઈ શકે. એટલે આ બધા જ પુસ્તકો જે છે એ મારા જ એટલા માટે નહીં, પણ મેં બહુ રિસર્ચ કરીને તૈયાર કર્યું છે. અચ્છા, ભાઈ તાળીઓ પાડી શકે, તમને જવાબ ગમે છે. મિલે શું પુસ્તક અમે છાપવાનું નક્કી કર્યું ને ત્યારે મુંબઈ સમાચારમાં એડિટર પિંકી દલાલ હતા. તો એ મને કહે કે એમ તો યાર મ્યુઝિક સાંભળવું ગમે, ગીતો સાંભળવા ગમે, આ વેચાશે કેવી રીતે? એટલે નંદિનીબેન અને અમે નક્કી કરેલું કે આ વેચવા માટે કરવાનું શું. તો એમણે બધા કલાકારો સાથે બહુ સારા સંબંધો, એટલે અમે મ્યુઝિકનો પ્રોગ્રામ તૈયાર કર્યો નંદિનીબેન આખો. અને એવું વિચાર્યું કે પુસ્તક ખરીદે ને એને પ્રોગ્રામના 2 પાસ ફ્રી આપવાના. એટલે આ
સંગીતના પુસ્તક માટે આ માર્કેટિંગ સ્ટ્રેટેજી તૈયાર કરી નંદિની બેનરનું વિચાર્યું અને આઈડિયા કંઈક એવો થયો કે ભારતીય વિદ્યા ભવન આખું ફૂલ બાલ્કની સાથે એટલે સમજો 650 સીટ છે તો 300 ને એક પુસ્તક લઈને 2 પાસ એટલે પહેલે જ દિવસે 300-350 કોપી ઉદ્ઘાટનમાં જ વેચાઈ ગઈ. એટલે એવી રીતે અમે દરેક આવૃત્તિ રિલીઝ કરતી વખતે પ્રોગ્રામ કરીએ, પુસ્તક ખરીદે અને 2 પાસ. એમાં જ અમારી 4-5 આવૃત્તિઓ થઈ ગઈ. છેલ્લે ઉદય કોટક જે કોટક મહિન્દ્રા બેંક છે એના ફાધર સુરેશભાઈ કોટક એમને તો આ પુસ્તક એટલું બધું ગમ્યું કે આ પુસ્તકમાં આ પાના પર આ ગીત ને આ રાગ છે એટલું મોઢે. એટલે આ એમની કલમની કમાલ. હા, એટલે એ વાત ચોક્કસ કહી શકાય અને પિંકી દલાલનો પણ ખાસ આભાર માનવાનો કે એ વખતે એડિટર હતા અને એણે મને પૂરું ફ્રીડમ આપ્યું હતું કે તારે જેના પર લખવું હોય તે લખી શકે. અને સુરેશ કોટક એવા બીજા ઘણા બિઝનેસમેન જે લોકોએ પુસ્તક ખરીદ્યું અને મને યાદ ના હોય કે કયા પાના પર શું છે, પણ એ લોકોને ખબર હોય. એટલે કોમર્સ અને આર્ટનો સંગમ થવો બહુ જરૂરી છે. આ આર્ટ છે અને આ કોમર્સ છે, એક માર્કેટિંગ સ્ટ્રેટેજી. અચ્છા, નંદિની ક્લાસિકલ મ્યુઝિક જાણે છે અને પ્રભા ત્રેસા પાસે શીખી છે, તો એને વિશે કે ક્યારે તું શીખી, ક્યારે શું, કેવી રીતે, કેમ? ડૉક્ટર પ્રભા અત્રે બહુ જ મોટું નામ ક્લાસિકલ મ્યુઝિકમાં, પદ્મ વિભૂષણથી સન્માનિત અને હજુ 2 વર્ષ પહેલાં જ શી પાસ હતા એટ ધ એજ ઓફ 92. અને મને જો હું ક્લાસિકલ શીખી હતી પણ મેં એમને સાંભળ્યા પહેલી વખત એ વખતે અમદાવાદમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઓવરનાઇટ કોન્સર્ટ્સ કરતા હતા. તો એવા કોન્સર્ટમાં હું જતી હતી કારણ કે મને રસ્તો હતો જ. તો એમાં મેં પ્રભાજીને પહેલી વાર સાંભળ્યા અને એમણે ભૈરવી ગાયો. તો એ સાંભળીને મારી આંખમાંથી આંસુ નીકળ્યા જ કરે. મને એમ થાય કે આટલી બધી અસર સંગીતની. અને એ પછી મેં નક્કી કર્યું કે હું એડવાન્સ મ્યુઝિક એમની પાસે શીખવાનું. તો એ પહેલેથી તો ટ્રેનિંગ ના આપે કારણ કે એ બહુ જ મોટા કલાકાર, એટલે તમે પહેલાં ધોરણમાં ના જઈ શકો, તમે ગ્રેજ્યુએશન થઈને પછી જઈ શકો. તો મેં ફોર્ચ્યુનેટલી કર્યું હતું અને પછી મેં એમને બહુ પરસ્યુ કર્યું અહીંયા આગળ મુંબઈ આવ્યા પછી. અને એમને લાગ્યું કે આ છોડવાની નથી મને. સો ફાઇનલી અને એ વખતે તો હું પત્રકારમાં પણ નવી હતી, એટલે નહીં તો પત્રકાર હું એમને પહેલી વખત 2000ની સાલમાં મળી અને મારું જર્નલિઝમ જ 1995માં શરૂ થયું. એટલે હું રિપોર્ટર હતી કે એટલી બધી જાણીતી પણ નહોતી, પણ 2-4 વખત ફોન કર્યો અને જરા પરસ્યુ કર્યું એટલે એમણે મને બોલાવી અને મને કહે કે તમારી ટોનલ ક્વોલિટી હું ચેક કરું. અને એમણે કરી અને પછી એમને સારું લાગ્યું. પણ મને કે બહુ જ મહેનત કરવી પડશે, પણ મારે એમની પાસે શીખવું તો એટલે મેં કહું કરીશ મહેનત. પણ અલ્ટિમેટલી બિંગ અ જર્નલિસ્ટ તમને બધાને ખબર છે કે અમારી 24 અવર્સની જોબ, ઘરે આવીને પણ કાલે શું લખવાનું એ વિશે વિચારવું પડે. એટલે એમણે પણ જોયું ને મેં કહ્યું કે તાઈ મારે તમારી પાસે આવવું હતું અને હું માત્ર તમારી પાસે શીખું ને તો પણ મારા માટે ઇનફ છે. કારણ કે આટલા મોટા કલાકારને સાંભળીને પણ તમે આત્મસાત કરી શકો. પણ શી વોઝ સો નાઇસ કે મને કે કંઈ વાંધો નહીં, આપણે બંને મ્યુચ્યુઅલી જ્યારે ટાઈમ હોય ત્યારે મળશું અને હું તને શીખવાડીશ. એ રીતે આમ જુઓ તો એકલવ્યની જેમ મેં વધારે શીખ્યું, પણ પછી એમની જોડે એટલા બધા ઘનિષ્ઠ સંબંધ થઈ ગયા કે એમના ડેથ સુધી હું હંમેશા સંગીત શીખું કે ના શીખું પણ હું એમને જઈને મળતી હતી. પછી પુના શિફ્ટ થયા હતા તો ગુરુકુલમાં જઈને અમે લોકો બધા પરફોર્મ કરીએ આખા ઇન્ડિયામાં ને જાપાન ને ઇન્ડોનેશિયાથી પણ એમના સ્ટુડન્ટ્સ આવતા હતા. તો એ મારા માટે બહુ જ ગર્વની અને એમ લકી કે મને આટલા મોટા ગુરુ પાસે શીખવા મળ્યું. બીજું એક ખાસ કે એનો સંગીત સાથેનો લગાવ કે એણે સ્વર ગુર્જરી ચેનલ શરૂ કરી ગુજરાતી સુગમ સંગીત વિશે કોવિડની પહેલા, અને કોવિડમાં મેં સાહિત્યની યુટ્યુબ ચેનલ શરૂ કરી. હું 7 મહિનામાં મેં 75 વિડીયો બનાવ્યા અને હું થાકી ગયો. કોવિડ પૂરો થયો અને પછી હું ચેનલ આગળ નહીં વધારી શક્યો કારણ કે એમાં કંઈ મળતું નહોતું અને એટલો બધો સમય આપવો પડે તો બીજા કામ અટકી જાય. પણ નંદિની ચાલુ રાખી અને સ્વર ગુર્જરી ચેનલ આજે પણ એની ચાલે છે. માત્ર સુગમ સંગીત અને ક્લાસિકલ સંગીતની વાત હોય છે, ક્યાંય એને કોમ્પ્રોમાઇઝ નથી કરે. અને આજે પણ કેટલા છે સબસ્ક્રાઇબર્સ અને સારા એવા 7,000 સબસ્ક્રાઇબર્સ છે.
અને આ વિષયમાં ગુજરાતી સંગીતમાં મને ઘણા એમ કહ્યું કે તમે ફિલ્મના ગીતોને બધું મૂકો ને આમ રાતોરાત 60-70 હજાર લાખ પર પહોંચી જશે. એ બધા કરે છે અને હંમેશા મારો એટીટ્યુડ એવો રહ્યો છે કે કંઈક જુદું આપવું જેનાથી લોકોને કંઈક નવું મળે. એટલે આ એક એને જીવન ગૌરવ પુરસ્કાર પણ મળ્યો છે નંદિનીને આ કામ માટે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા. અને આની બહુ ઓછી નોંધ લેવાય છે એટલે હું આજે ખાસ એની વાત કરવા માંગુ છું કે આમાં એટલું પેમેન્ટ કમાણી અઢળક તો નહીં જ હોય, બરોબર, છતાંય દર મહિનામાં કાંઠનું ગોપીચંદન કરીને 200 એપિસોડમાં એવરી વીકમાં દર ગુરુવારે સ્વર ગુર્જરી ચેનલ પર હું એક વિડીયો અપલોડ કરતી હતી. એમાં લગભગ ઐશ્વર્યા મજમુદારથી લઈને પુરુષોત્તમ ઉપાધ્યાય સુધીના બધા જ લગભગ ગુજરાતી કલાકારોના ઇન્ટરવ્યૂઝ છે અને એવરી થર્સડે મૂકતી હતી. એટલે એમાં ટેક્સીના પૈસા ખર્ચીને જવું પણ પડે આર્ટિસ્ટ પાસે. પહેલાં તો ફોટોગ્રાફર રાખ્યા હતા, પછી પોસાયો નહીં એટલે મેં મોબાઈલ સારો લઈ લીધો અને મેં ઇન્ટરવ્યૂ કર્યા. પણ એ બધા મહેનત, પ્રશ્નો તૈયાર કરવા દર અઠવાડિયે, અને ટેકનિકલ પણ મોંઘું પડતું હતું કારણ કે મને શરૂમાં બહુ આવડતું નહોતું એડિટિંગ ને બધું કેવી રીતે. અને પછી મેં સ્ટાર્ટ કર્યું ને 1-2 મહિનામાં જ કોરોના આવ્યો ને એટલે થોડુંક અટક્યું 4-5 મહિના. પણ પછી મેં ઓનલાઈન સ્ટાર્ટ કર્યું ને ઓનલાઈન એ વખતે હું બધું ટેકનિકલિટી પણ શીખી ગઈ. એટલે અત્યારે મને એડિટિંગ, પછી અપલોડિંગ બધું જાતે કરું છું. ઇન્ટરવ્યૂના સવાલ જવાબથી માંડીને એડિટિંગ. અને તમને આશ્ચર્ય થશે, આ બુકનું કવર પેજ પણ મેં ડિઝાઇન કર્યું છે. એટલે કોઈ કામ હોય તો કહેજો, અમે લેખકો કામ શોધતા હોઈએ. એટલે હા કરી આવી બધી પ્રોસેસ આખી કેબિન ફીવરનો તો આખો અલગ પ્રોગ્રામ થઈ ગયો છે. એમાં નંદિનીના આ જે મેઇન પાસે છે એનો ફોકસ નથી થયું એટલે એની વાત કરી. પછી કેબિન ફીવરની પણ વાત કરી આપણે. તો એ પછી એટલે સ્વર ગુર્જરીમાં એ વખત મારી ચેનલ હતી તો એમાં એક પ્રોગ્રામ નંદિનીએ કરેલો અને સ્વર ગુર્જરીમાં એક કાવ્યનો આસ્વાદ મેં પણ કરાવેલો. એમાં મેં થોડુંક સાથે પણ કામ કર્યું. એ મેરી સહેલીમાં મારી સહેલી એમાં એ તંત્રી હતી. અને એ પછી સંગીત થેરપી એ કેવી રીતે આવી? આમાં સંગીત, સુગમ સંગીતમાંથી સંગીત થેરપી, સેહત કે સૂર જે તારું પુસ્તક છે એ લખવું એક રીતે મારા માટે બહુ ચેલેન્જિંગ હતું કારણ કે હું ઓલવેઝ માનું છું, પહેલાં તો મેં જે વાત કરી ને કે મને જે પ્રભાતના ગાયનની અસર થઈ હતી એટલી બધી ઇમ્પેક્ટફુલ હતી કે મને 2-3 દિવસ સુધી એ જ મગજમાં ગૂંજે ને એટલી મગજને શાંતિ આપે. તો એ મૂળ તો હતા જ કે સંગીતની ક્યાંક અસર પડે છે. પછી મારી જે સંગીતની જે બીજી બધી બુક્સ છે, મિલે સુરતી, ગીત ગુર્જરી, ગૌરવ ગુર્જરી, એ બધામાં પણ મેં રિસર્ચ કરીને બધું મહેનત કરી હતી. અને મિલે સુર લખતી વખતે મને એમ થયું કે અને ખાસ તો કોરોના, આ બંને જે લેટેસ્ટ છે ને એમાં બેકડ્રોપમાં ઇનડાયરેક્ટલી કોરોના આવે છે. કે કોરોના વખતે મને એમ થયું કે લોકોને બહુ જ જરૂર છે મ્યુઝિકની. કારણ કે તમે બધાએ જોયું હશે કે એટલી બધી એન્ઝાયટી વ્યાપી હતી લોકોમાં, ટેન્શન હતું, ડિપ્રેશન હતું. આપણે રોજ કોઈકના મૃત્યુના સમાચાર સાંભળીએ અને મને પોતાને પણ એ એક્સપિરિયન્સ થયો હતો કે ડર લાગે કે આપણી આસપાસનું કોઈ જતું રહેશે તો એ એટલી બધી એન્ઝાયટી મગજમાં ઘૂસીને. તો ધેન આઈ સ્ટાર્ટેડ કે મ્યુઝિક સાંભળવાનું નહીં, ગાવાનું. એટલે સાંભળવાની તો અસર થાય જ છે પણ યુ મસ્ટ સ્ટાર્ટ સિંગિંગ, જેવું આવડે એવું. પેલું છે ને ગાના આએ યાના આએ ગાના ચાહીએ. તો 4 દિવાલમાં તમને વિચારો જ આવે, ટેન્શન જ થાય. પણ મેં જ્યારથી ગાવાનું શરૂ કર્યું મને થયું કે મારે રાગ બેઝ ફિલ્મ ગાઈ અને મારી ચેનલ પર મૂક. અને મને એમ થયું કે રાગની ખરેખર બહુ જ અસર થાય છે. અને પછી મેં નક્કી કર્યું કે સેહત કે સૂર પણ લખવું જોઈએ. મિલે સૂર તો આનંદ માટે છે. રાગ સાંભળવાથી રોગ નથી દૂર થતો, એવો કોઈ ક્લેમ પણ ના કરી શકે. એટલે હું પણ એવો ક્લેમ નથી કરતી. પણ તમને જે રોગ થયો હોય ને એમાં તમને માનસિક એન્ઝાયટી થતી હોય, કોઈ પણ ફિઝિકલી તમને એક્સિડન્ટ થયો હોય કે બીજો કોઈ પણ રોગ થયો હોય તો પહેલું તમારું મન એનાથી ત્રસ્ત અને ગ્રસ્ત થઈ જાય. તો મનને શાંત પાડવાનું કામ મ્યુઝિક થેરાપી કરે છે અને એ 100% પ્રૂવન છે. સિવાય કે તમારું માઇન્ડ બહુ જ વેવરિંગ હોય અને બહુ વ્યગ્ર હોય તો પછી ઘણી વખત નથી પણ અસર કરતી. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એમાં એ છે કે રિસેપ્ટિવ, તમે એને ગ્રાસ્પ કરવાની
કોશિશ કરશો તો એ તમારા મનમાં ઉતરશે અને તમને ફિઝિકલી એ હેલ્પ કરશે. એટલે આમાં રાગનો સ્વરનો રંગ સાથે સંબંધ છે, કલર સાથે સંબંધ છે. એટલે આમાં બહુ રિસર્ચ કરવું પડ્યું અને મારો એ બહુ સ્વભાવ છે કે મને 100% ખાતરી ના થાય ને તો હું એટલું ગૂગલની માહિતીથી ના કરું. હું 10 જણને પૂછું છે મ્યુઝિકમાં છે આ તે. એટલે આમાં કેટલાક મ્યુઝિક જે થેરપી જેમણે અપનાવી છે અને જે થેરપી કરે છે એવાના પણ મેં કોટ લીધા છે. અને હું ઓલવેઝ કહું છું કે તમને ફિઝિકલ રોગમાં આ પુસ્તક વાંચશો તો એમાંથી ઘણા આસ્પેક્ટ્સ મળશે. મ્યુઝિક સાંભળશો તો આનંદ પણ મળશે, પણ તમારી દવાઓ તો ચાલુ રાખવાની જ. દવાઓ બંધ કરીને મ્યુઝિકથી કશું ના થાય. અને સાચા મ્યુઝિક થેરાપિસ્ટ છે એની પાસે જઈને જો તમે ટ્રીટમેન્ટ લો ને તો એની અસર પડે છે. કારણ કે રાગ સાંભળવાથી એકલું કશું નથી થઈ જતું. કેટલાય એવું કેમ ઘણા બધા એવા ક્લેમ કરે કે અમુક રાગ એન્ઝાયટી દૂર કરે, અમુક તમારી અનિદ્રા દૂર કરે. એ અમુક અંશે કરે, પણ તમે મ્યુઝિક થેરાપિસ્ટ પાસે જાઓ તો એ અમુક ફ્રીક્વન્સી આપે તમને, અમુક કઈ નોટ્સ તમારા માઇન્ડને અપ્લિકેબલ છે એ નોટના એ કોમ્બિનેશન બનાવીને તમે આપો અને તમે સાંભળો તો એની 100% અસર થાય. રાગ ને એ બધું સાંભળવાથી તમને રિલીફ મળે પણ ટ્રીટમેન્ટ ના થાય. તો આવી બધી બહુ ડિટેલમાં વાત આ પુસ્તકમાં છે. તો તમારી પાસે કન્સલ્ટેશન માટે આવતા હશો? એકચ્યુઅલી મને પહેલાં હું હેલ્થ બીટ સંભાળતી હતી મુંબઈ સમાચારમાં અને મેં એટલા બધા હેલ્થ ઉપર આર્ટિકલ લખ્યા હતા. તો મને ઘણા લોકો ફોન કરે કે એ એમ જ સમજે કે આ ડૉક્ટર છે. એટલે કે અચ્છા આમાં શું કરવાનું? મેં કહું ભાઈ હું ડૉક્ટર નથી, પણ હું ડૉક્ટરને કન્સલ્ટ કરીને લખું છું. એવી રીતે મ્યુઝિક થેરાપીમાં પણ ઘણા લોકો પ્રશ્નો પૂછે, પણ હું કહું કે તમે પુસ્તક ધ્યાનથી વાંચશો તો તમને એના આન્સર બધા મળશે. એટલે તમે કન્સલ્ટેશન શરૂ કરો. આઈ નો મારે આ બધું કામ બી હવે ડિઝાઇનિંગનું, કન્સલ્ટેશનનું એ બધું સાઇડ બિઝનેસ ચાલુ કરવો પડશે. તો તમે સારું એવું કમાઈ શકો. અચ્છા, હવે આપણે તમારા ક્રિએટિવ સાઈડની વાત કરીએ. જે તમારી છેલ્લી નોવેલ આવી એની વાત કરીએ. યુઝ્યુઅલી કવિતાથી બધા શરૂ કરતા હોય છે. લગભગ 15 થી 25 વર્ષની ઉંમરમાં દરેક વ્યક્તિ કવિ હોય છે, મોટા ભાગે. પછી જો કવિતા લખવાનું ચાલુ રાખે 25 પછી, તો પછી આગળ જતા કવિ બને, બાકી પછી ભૂસાઈ જતું હોય. તો તમે કવિતાથી શરૂઆત કરેલી? મેં કરી હતી 16 વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી અને પેલો ટ્રાયો કવિતા લખી હતી. એક લખી એટલે બીજી પછી સૂજી. એ ઉંમર એવી છે ને આપણે બધા રોમાન્સમાં હોઈએ એટલે પછી રોમાન્સમાં કવિતા જ સૂજે, બીજું કંઈ ના સૂજે. એટલે મેં જિંદગીમાં માત્ર 3 ટ્રાયો કવિતા એક સાથે લખી હતી, પછી મૂકી દીધી. મને તો આપણને આ નહીં આવડે. કવિતા ચાલુ નહીં રાખી? ના. અચ્છા, તો પછી વાર્તાઓ લખી? વાર્તાઓ પણ ના લખી. વાર્તાઓ ન લખી કારણ કે હું મારી જિંદગી જ વાર્તા જેવી છું. હા. મુંબઈમાં તો દરેક વ્યક્તિ પાસે એક વાર્તા હોય છે કે એણે ઘર કેવી રીતે લીધું. હા, ઘર લેવાની વાર્તા દરેક વ્યક્તિ પાસે હોય, દરેકની સ્ટ્રગલ હોય, ઇન્ટરેસ્ટિંગ જ હોય. પણ એપાર્ટ ફ્રોમ ધેટ વાર્તાઓ નહીં તમે સીધી નવલકથા પર જમ્પ કેવી રીતે? ના, એટલે સીધો નથી માર્યો, કારણ કે મારા 10 નોન ફિક્શન પુસ્તકો છે, જેમાં 5-6 મ્યુઝિક રિલેટેડ છે. એકાદ પ્રવાસ વર્ણન છે, સ્પંદન અમેરિકાની જે ટ્રીપ જુદી રીતે મેં લખી હતી. એ 2-3 કમ્પાઇલેશન છે, 1-2 અનુવાદો છે. એટલે બધું લગભગ નોન ફિક્શન લખ્યું. પણ મેં કહ્યું ને કે મારી આ એક પુસ્તકનો વિચાર મને એ રીતે આવ્યો કે કોરોના વખતે મારી કઝિન અમેરિકામાં રહે છે અને એ લોકો પ્રવાસના બહુ શોખીન છે. તેમણે સાઉથ અમેરિકાની એક ટ્રીપ લીધી હતી, ક્રૂઝ લીધી હતી, બહુ જ લક્ઝુરિયસ ક્રૂઝ. અને એ ક્રૂઝ લીધી અને પછી 5-6 દિવસ થયા અને કોરોના ડિક્લેર થયો. તો પછી એ લોકોને કોઈ પોર્ટ ઉપર ઉતરવા નહોતા દેતા અને જે એ લોકોની 15 દિવસની ટ્રીપ હતી, 1 મહિના સુધી વહાણ માત્ર દરિયામાં તરતું હતું. ઓક્સિજન ખૂટી ગયો હતો, ખાવાનું ખૂટી ગયું હતું અને બધું એન્ટરટેનમેન્ટ, એટલે બધાને કેબિનમાં પૂરી દીધા હતા ટૂંકમાં. અને એમાંથી કેટલા બધા લોકોને ફીવર થયો અને કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ નહીં, કારણ કે આ અનએક્સપેક્ટેડ આવી ગયો ને કોઈને ખબર જ નથી કે આમાં શું કરવાનું. એટલે આમાં જે બધી ઘટનાઓ બની ને એ મને વાત કરી તો મને તો એમ થયું કે આ બહુ જ જબરજસ્ત રોમાંચક વાત છે.
અને એ વખતે મને પહેલાં તો જર્નલિસ્ટ એટલે આર્ટિકલ લખવાનો વિચાર આવ્યો, પણ પછી એમ થયું કે ના, આમાં બહુ બધું છે અને મને આ નવલકથા લખવા દો. પણ એઝ આઈ ટોલ્ડ યુ કે મારા માટે આ પહેલો પ્રયત્ન હતો નવલકથાનો, એટલે મને એમ કે મને આવડશે કે નહીં મને નથી ખબર. એટલે 2-2.5 વર્ષ પહેલાં ચાલુ કરી હતી, વચ્ચે છોડી દીધું, નહીં ફાવે આ તે. કારણ કે સૌથી મોટી ચેલેન્જ આમાં કેરેક્ટરાઇઝેશનની, તમારે કેરેક્ટર ક્રિએટ કરવાના છે. એટલે સાચી હકીકત છે જ આમાં, જે પ્રવાસ વર્ણન છે એ સાચું છે, ઘણા બધા કેરેક્ટર્સ પણ સાચા છે જે નામ બદલીને આપ્યા છે, અને કેટલાક મેં ફિક્શન કેરેક્ટર ઉમેર્યા. જે મારી કઝિને કંઈક એકાદ જ વાત કરી હોય કે અમને એક કપલ મળ્યું હતું, એ બહુ ખોવાયેલું રહેતું હતું. બિફોર આ કોરોના થયા પછી તો બધાનું ટેન્શન વધી જાય, પણ ક્રૂઝ શરૂ થઈ તો પણ એ 2 જણા જ અંતર કંઈ વાત કર્યા કરે. ધેન આઈ ડેવલપ અ સ્ટોરી કે શું સ્ટોરી હોઈ શકે કપલની. એટલે આવી રીતે ફિક્શન ઉમેરી અને આ મેં શરૂ કર્યું, અને ફોર્ચ્યુનેટલી બધાને બહુ ગમી રહી છે. કારણ કે જેટલાને રિસ્પોન્સ છે, મારા ફોનમાં પણ હું તમને બતાવી શકું કે ઇવન પુસ્તકનું વિમોચન થયું એ દિવસે પણ લગભગ 40 પુસ્તકો એ જ દિવસે વેચાયા હતા, અને જેમણે વાંચ્યા એ બધાના રિસ્પોન્સ છે કે અમે એકી બેઠકે વાંચી ગયા, વચ્ચે મૂકવાનું મન નથી થતું. અને નાનું પુસ્તક છે એટલે કદાચ વાંચી જઈ શકાય. જે સ્નેહલ મઝુમદારે કહ્યું હતું કે લાઘવમાં જ રાઘવ છે, તો એ મેં સાચવી રાખ્યું છે, બહુ લાંબુ નથી રાખ્યું. સો આઈ હોપ કે આ એક સ્ટોરી છે અને જરા ડિફરન્ટ છે બીજી બધી નવલકથા કરતાં, એવું મને લાગે છે. તો આજે ખરીદશો તો એ તમને સિગ્નેચર મળશે ઓથરની, આઈ થિંક, બરોબર? અચ્છા, તો હવે આના પછીની બીજી નોવેલ ક્યાં? કારણ કે ગ્રેટ ના, એટલે હવે પેલું વાઘ લોહી ચાખી જાય ને, એટલે એવું છે ખરું. તમારી પાસે પબ્લિશર તો તૈયાર છે? પબ્લિશર ઓલવેઝ તૈયાર છે. હેમંતભાઈનો સપોર્ટ મને ધ ડે વન, જ્યારે હું આટલી જાણીતી લેખિકા નથી થઈ અને કોલમ લખતી હતી ત્યારથી એમનો સપોર્ટ મળ્યો છે. અને પહેલી વખત મેં એમને કહ્યું કે મારે આ પુસ્તક કરવું છે, ચોક્કસ. કારણ કે કોલમમાં એમને ખબર હતી મારી ભાષા ને બધું, તો એમનો તો ઓલવેઝ સપોર્ટ રહ્યો છે. ઉષ્માબેન બી હંમેશા સાથે હોય છે. એટલે આ કપલ એટલું સરસ છે, એટલે મારે બીજું વિચારવું જ નથી પડતું. બીજા કોઈ પબ્લિશર સામેથી મને અમદાવાદથી ઓફર હતી કે તમે આ પુસ્તક અમને આપો, પણ મેં કહ્યું ના, પહેલાં તો મુંબઈમાં જ છપાશે, પછી તમે વેચવું હોય તો વેચજો. એટલે હેમંત ઠક્કરનો પણ ખાસ આભાર આ નિમિત્તે. અચ્છા, અને અત્યારે 8 અને 10 થઈ છે, તો અત્યારે કયો રાગ હોઈ શકે? ના, તો એ રાગ પર આધારિત ફિલ્મી ગીત કોઈ તમે દરેક રાગમાં પ્રહર પ્રમાણે હોય, સવારના રાગ, બપોરનો રાગ, સાંજનો રાગ અને રાતનો રાગ. એટલે અત્યારે આ ટાઈમે લગભગ કલ્યાણથી શરૂ થાય. આની પહેલાંનો જે હતો ને, એમાં પુરિયા કલ્યાણ ને પુરિયા તનાશ્રી, એ બધા બહુ અઘરા રાગો છે. પણ હવે 8 પછી યમન કલ્યાણ ગાઈ શકાય. અને યમન કલ્યાણ ઇઝ વેરી ફેમસ. બધા ફિલ્મ મ્યુઝિશિયનો પણ બહુ જ ફેવરિટ રાગ છે, કારણ કે મેક્સિમમ ગીતો ભૈરવી, શિવરંજની, યમન કલ્યાણ, ભીમપલાસી, A.R. રહેમાનનો ફેવરિટ રાગ ભીમપલાસી છે. એમાં એમણે બહુ જ બધા ગીતો બનાવ્યા છે. પણ યમન કલ્યાણનું એક ગીત તમને ના, તો યમન કલ્યાણનું છેલ્લે, ના, યમનનું છેલ્લે, કારણ કે એક ગઝલ છે એ બધાને એપ્લિકેબલ છે. સવારનો રાગ જો લઈએ તો તમને ખબર છે સવારના રાગ કયા છે કોઈને? ભૈરવી રાગ આમ સવારનો, પણ એ કોઈ પણ સમયે ગવાય, કારણ કે એ છેલ્લે ગવાતો હોય છે. એટલે આખી રાતની કોન્સર્ટ પૂરી થાય પછી છેલ્લે ભૈરવી ગવાય. હા, એ કસુંબી, એટલે બધામાં છેલ્લે ભૈરવીથી સમાપન થાય. એ પણ આપણે કરી શકીએ, પણ સવારનો પર્ટિક્યુલર રાગ ખબર છે કોઈને કયો છે? ભૈરવ છે, ભૈરવી તો ખરો જ, તોડી છે, અહીર ભૈરવ છે, ભટિયાર છે, બૈરાગી છે, બહુ જ સુંદર રાગ છે. અને એમાં જે રે કોમળ છે ને, દરેક સવારના રાગમાં રે કોમળ આવે. સારેગામા બધાની સા, એમાં શુદ્ધ અને કોમળ સ્વરની ઇમ્પેક્ટ બહુ જ પેથોસવાળી હોય, હા, સુધિંગ હોય. તો એમાં તોડીમાં એક ગીતની શરૂઆત છે, હેના પીતી શાય
शाम न आए रहना बीती जाए. આહિર ભૈરવમાં બહુ સરસ ગીતો છે, એમાં એક જાણીતું છે. पूछो ना कैसे मैंने रैन बिताई, पूछो ना कैसे मैंने रैन बिताई. इत दी उत ભૂલી ગઈ શબ્દો, પણ એટલે આ આહિર ભૈરવ. હા, એક પર બીતી એક જુગ બીતા. આપ તમને આવડે છે? જુગ બીતે મોહે નીંદ ન આઈ, પૂછો ના कैसे मैंने रैन बिताई. પછી બપોરનો રાગ છે ભીમપલાસી. ભીમપલાસીમાં પણ બહુ જ સરસ ગીતો છે. પેલું એક સરસ છે, તું ही रे तेरे बिना मैं कैसे जीऊं. ए आजा रे तेरी सांसों में बस जा तू. राधा कैसे न चले, राधा कैसे न चले, એ ભીમપલાસી છે. પુરિયા ધનાશ્રી, પુરિયા કલ્યાણમાં એક બહુ સરસ ગીત છે. મેરી સાસોं को जो महका रही है ये पहले प्यार की खुशबू. આ પુરિયા કલ્યાણ છે. હા, અને યમન કલ્યાણ હવે લઈ લઈએ. પછી માલકંસ, દરબારી, એ બધા મધ્યરાત્રિના છે. આજ જાને કી जिद ना करो, आज जाने की जिद ना करो, यूं ही पहलू में बैठे रहो, यूं ही पहलू में बैठे रहो, आज जाने की जिद ना करो. થેન્ક યુ. હવે પ્રતિમા પણ છે કેટલાક ગીતો જેનું આમાં મિલેશ સુરમા અને સેહત કે સુરમાં પણ ઉલ્લેખ છે કે કેટલાક રાગ આધારિત ગીતો ગુજરાતીમાં પણ છે. એટલે એમને એમ થાય કે આવું બધું, એટલે મેં કોઈને બતાવી નથી, મારી એક બે ફ્રેન્ડને બતાવી હતી અને એ લોકો તો બધાને એમ સરસ લાગે કે બહુ સરસ. પણ મારા પપ્પા અને મમ્મીનું પ્રોત્સાહન બીજી રીતે બહુ હતું અને એમને પછી ખબર પડી, કારણ કે પપ્પા જે નિરીક્ષક મેગેઝિન ચલાવતા હતા ને એમાં પ્રૂફ રીડિંગનું કામ મને સોંપતા, કારણ કે એમને લાગતું હતું કે મારી ભાષા સારી છે અને એ જોઈને એમને થયું કે તું ભાષામાં કંઈક સારું કામ કરી શકે એમ છે. અને હું ગાતી હતી નાનપણથી થોડું સારું, એટલે મારી મમ્મીએ મને એન્કરેજ બહુ જ કરી હતી સંગીત શીખવા માટે. અને એ રીતે પપ્પાએ સાહિત્યમાં સપોર્ટ કર્યો, મમ્મીએ સંગીતમાં કર્યો. પણ સંગીતમાં અનફોર્ચ્યુનેટલી કરિયર ના બનાવી શકી, કારણ કે જર્નલિઝમની કરિયર બહુ જ ડિમાન્ડિંગ હતી. એટલે મે બી નેક્સ્ટ જન્મમાં સંગીતકાર બનીશ. મેં જે સબ્જેક્ટ લીધા હતા એમાં મને એમ હતું કે કદાચ બેંકમાં નોકરી મળે તો પેલી સેફ નોકરી ને બેંકની તો. અને મારી મમ્મીને એમ હતું કે પપ્પા મમ્મીને એમ હતું કે હું લેક્ચરર કે ટીચર બનું. પણ પહેલેથી હું અત્યારે આટલું બોલતી થઈ છું, પહેલાં હું બહુ જ શાય હતી અને બિલકુલ બોલતી નહોતી. એટલે મને થયું કે બોલવાનો પ્રોફેશન મારા માટે કામનો નથી. તો પછી મારા માટે એક જ ઓપ્શન હતો કે લખવું કંઈક. અને એમાં મુંબઈ તે વખતે તો મારી દીકરી પણ નાની હતી, પણ મારા હસબન્ડ એ વખતે જર્નલિઝમમાં હતા અને એમણે પણ થોડું એન્કરેજ કર્યું કે તારી ભાષા સારી છે તો તું આ ટ્રાય કર. અને મને જોબ મળી અને પછી મને મજા પડવા માંડી. ને એ વખતે ઓફકોર્સ બહુ શરૂઆતમાં બહુ ઓછા પૈસા હતા, પણ પછી અમે લોકોએ જ્યારે કરિયર શરૂ કરીને ત્યારે થોડા સારા પૈસા મળતા થયા હતા.
અને પૈસા કરતાં મને એમ થયું કે જોબ સેટિસ્ફેક્શન બહુ જ હતું, લખવાની ખૂબ મજા પડતી હતી અને મને એમ થાય કે હું બેંકમાં હોત તો હું કોઈ પહેલા તો કારકુનની નોકરી તું બેંકમાં ના હોય. તમે કર્યું છે હું બેંકિંગ? બેંકમાં ફસાઈ ગયો 20 વર્ષ મારા એમને એમ ગયા. એક્ઝેક્ટલી, એટલે બેંકમાં. ફસાઈ જવું નહોતું મારે. એટલે you are lucky અને enough હા, in that લકી way. હતી ને મારા એવા ઓપ્શન હતા. આઈ નો ના, એટલે મને એ થયું કે મને મજા બહુ જ પડવા માંડી અને પછી લોકોનો રિસ્પોન્સ મળવા માંડ્યો ને તમને એક રેકગ્નિશન મળવા માંડે, તમને લોકો ઓળખતા થાય. અને જર્નલિઝમ તો એક ચોથી જાગીર કહેવાય છે. એટલે તમારા કોન્ટેક્ટ એટલા બધા અને પછી મ્યુઝિકમાં રસ હતો એટલે બધા જ આર્ટિસ્ટ, અત્યારે પણ ક્લાસિકલ મ્યુઝિકના લગભગ મોટા આર્ટિસ્ટો જોડે મારા કનેક્શન છે. ગુજરાતીમાં તો છે જ, હિન્દીમાં પણ ઘણા બધા ઇન્ટરવ્યૂઝ મેં કર્યા છે, શાન, સોનુ નિગમ, એ બધાના પણ. તો મને બહુ મજા પડવા માંડી કે એક તો સંગીત સરસ છે, બધા લોકો જાણકાર અને વિદ્વાનો પાસેથી મને એટલું બધું શીખવા મળતું હતું. તો એ મારા માટે બહુ જ મોટી અચીવમેન્ટ હતી પૈસા મેળવવા કરતાં. અને પછી ગ્રેજ્યુઅલી પૈસા વધતા ગયા એટલે જર્નલિઝમમાં પહેલાં જેટલી ખરાબ હાલત નથી, પણ અત્યારે મારી દીકરીએ 1 લાખની જોબથી શરૂઆત કરી અને મારી એન્ડ થયું ત્યારે મને લગભગ 80-90 હજાર મળતા હતા. એટલે મારી આખી કરિયરમાં મારી એન્ડ લાખ સુધી પહોંચી અને અત્યારની જનરેશન લાખથી શરૂ કરે છે. બટ આઈ એમ વેરી હેપી એન્ડ આઈ વોઝ હેપી એટ ધેટ ટાઈમ. અને એમની પાસેથી મને એટલી બધી અજાણી વાતો જાણવા મળતી હતી અને બધા જોડે આમ એટલા બધા ઘર જેવા સંબંધ. અમુક પુરુષોત્તમભાઈ તો એમ જ કહે કે તું સંગીત આ બધું મૂકીને સંગીત શીખવાઓ મારી પાસે. મેં કહું ભાઈ મારે ઘર બી ચલાવવાનું છે, સંગીત એટલું નહીં ચાલે. પણ એમની પાસે જવું તો એમની પાસે એટલી બધી વાતો હોય ગીતોને લગતી કે હૈયાને દરબાર કેવી રીતે બન્યું. હૈયાને દરબાર ટાઇટલ જ મને એટલું બધું ગમ્યું હતું. ભાસ્કર વોરાની રચના અને લતાજીએ ગાયેલું પહેલું ગીત, રેકોર્ડ થયું પહેલું ગીત, હવે સખી નહીં બોલું રેડિયો પર, પણ પુરુષોત્તમભાઈ પાસે શીખેલું પહેલું ગીત હૈયાને દરબાર, જે બહુ જ સરસ છે. રાગ બાગેશ્રીમાં એનો ટ્યુન આવો છે, હૈયાને દરબાર, હૈયાને દરબાર વણથંભી વાગે કોઈ સિતાર. તો આ શબ્દો મને બહુ ગમ્યા, કમ્પોઝિશન બહુ ગમ્યું અને લતાજીનું પહેલું ગીત. અને આમાં દરબાર હૈયાનો જ ભરાયો છે કારણ કે એમાં સંગીત છે અને દરેક સંગીતકારની ગાયકની હૈયાની વાતો છે. એટલે એટલા સરસ ગીતો છે. તો મને એમ થયું કે આ તો ડોક્યુમેન્ટેશન થયું જ નથી ક્યાંય. એટલે હું ઘણાને પૂછું કે તમને કોઈને ખબર નથી આમાં ગીતો વિશે એટલી બધી સરસ વાતો છે કે, અને જાત જાતના ગીતો છે. એમાં વૈષ્ણવજન તો તેને રે કહીએની પણ વાત છે, સાંવરિયો રે મારો સાંવરિયો કેવી રીતે બન્યું, આંખનો અફીણી કેવી રીતે બન્યું, પછી થોડાક અનનોન ગીતો પણ બહુ જ સુંદર કમ્પોઝિશન ને બહુ જ સરસ પોએટ્રી. તો એની વેલ્યુ, રમેશ પારેખના કેટલાક ગીતો બહુ જ સુંદર છે, મન પાંચમના મેળામાં. એટલે એવા એટલા બધા સરસ ગીતો આપણી પાસે છે. એટલે મને દુઃખ એ થાય કે આપણી પાસે એટલો બધો સમૃદ્ધ ખજાનો છે સંગીતનો, પણ હવે તો બહુ જ ધીમે ધીમે લુપ્ત થતો જાય છે. એટલે આ પુસ્તક વેચાય કે ના વેચાય, એના પૈસા મને મળશે કે નહીં મને પડી નથી, પણ એક ડોક્યુમેન્ટેશન તરીકે આ પુસ્તક છે. અને 25 વર્ષ પછી પણ કોઈકને રસ પડે કે સુગમ સંગીતમાં શું હતું, કે કયા કલાકારોએ કેવી રીતે આ ગીત કમ્પોઝ કર્યું હતું, તો આ ડોક્યુમેન્ટેશન એટલે આટલો મોટો ગ્રંથ છે. મને મારા પબ્લિશરે પણ એમ કહ્યું કે આમાં કેટલું એડિટ થશે. મેં ટ્રાય કર્યો પણ મેં કહ્યું કે 700 રૂપિયા કિંમત છે, લેવી હશે જેને લેશે. પણ આ એક ખરેખર આપણે 700-800 રૂપિયા તો પોપકોર્નમાં આપી દઈએ છીએ જ્યારે થિયેટરમાં જઈએ ત્યારે, ને 2000 રૂપિયા એમને ખર્ચી કાઢીએ છીએ. તો મને થયું કે જે લોકોને રસ છે એ લોકો ખરીદશે. અને ફોર્ચ્યુનેટલી આ પુસ્તક પણ જેની પાસે ગયું છે એ યોગ્ય વ્યક્તિ પાસે ગયું છે. એક જણે તો આ પુસ્તક લાસ્ટ યર જ રિલીઝ થયું, તો અમદાવાદના ઝેન ઓપસે કર્યું છે અને હેમંતભાઈ પણ વેચે છે. 40 પુસ્તક આનું ખરીદ્યું, 700 રૂપિયાની કિંમતનું 40 બુક ખરીદી એક ભાઈએ. અને કે મારે જે લોકોને થોડોક બી સંગીતમાં રસ છે એમને મારે આપવું છે, કારણ કે આ બધી માહિતી ત્યાં સુધી પહોંચવી જરૂરી છે. તો હા, ના મને યાદ નથી કોણ છે, નામ બી હું તો ભૂલી ગઈ. કોઈ અજાણ્યો જ વાચક જેને ઓળખતી જ નથી.
આ ગુજરાતીમાં જ છે ને, આ તો ગુજરાતીમાં જ રહેશે કારણ કે આ ગુજરાતી ગીતોની જ વાત છે. પણ મિલે સુર હિન્દીમાં કરવાનો વિચાર છે. સેહત કે સુર પણ હિન્દીમાં કરી શકાય, તો એનો પ્રયત્ન ચાલશે. મિલે સુર આવશે હિન્દીમાં અને કેબિન ફીવર અંગ્રેજીમાં પણ કરવાની ઈચ્છા છે કારણ કે એને ગ્લોબલ લેવલ સુધી પહોંચાડવું છે. કારણ કે હું થોડી સ્કેપ્ટિકલ હતી કે આ કેટલી પહોંચશે આ પ્રકારની નોવેલ, પણ બહુ જ સારા એટલે જે લોકો ખરેખર આર્ડન્ટ રીડર્સ છે અને સામાન્ય વાચક ભાવક છે અને જે લોકો વિદ્વાનો છે જેમણે વાંચ્યું, એ બધાના મને બહુ જ સારા ફીડબેક મળ્યા. તો મને થયું કે આ બુક ઇંગ્લિશમાં થાય તો સારું, એટલે એ રીતે ઇંગ્લિશમાં એ થશે. અચ્છા, એક બીજી આ બીજી તમે એક બહુ આ જાણીતા મારા રીડર છો. નંદિની માતૃતીર્થ સંપાદન કેવી રીતે? એ આપણે સંક્ષિપ્તમાં બતાવીએ. બે રોજ જમવાનું મિનિટમાં એની વાત કરી દઈએ. માતૃતીર્થ મારું પહેલું પુસ્તક છે. આ પુસ્તક લખ્યા પછી મને પુસ્તકો લખવા જોઈએ એવી પ્રેરણા મળી. મારી માનું અવસાન અચાનક થયું હાર્ટ એટેકમાં. મારા મમ્મી પપ્પા બંને હાર્ટ એટેકમાં ગયા અને મારી મમ્મી જ્યારે ગુજરી ગયા ત્યારે મારી ઉંમર 37 વર્ષની હતી. એટલે મારા માટે બહુ જ મોટો આ એક શોક હતો અને 6 મહિના સુધી તો મને સમજાતું નહોતું કે શું કરવું. પછી સામાન્ય રીતે આપણે એવું કરતા હોઈએ કે મા બાપના મૃત્યુ પછી કંઈક દાન કરીએ, એવું બધું તો થતું જ હોય છે. અમારા ઘરમાં રીતિ રિવાજમાં કોઈ નથી માનતું, એટલે પેલું 12મું 13મું એવું બધું નહીં કરવાનું, પણ આપણને એમ થાય કે માની પાછળ આપણે કંઈ કરીએ. અને એ વખતે મને અચાનક એમ વિચાર આવ્યો કે આ બધું તો આપણે કરીશું, દાન ધર્મ થોડું ઘણું જે કરવું હોય તે, પણ મારી માની સ્મૃતિ કાયમ રહે એના માટે હું શું કરું. અને પ્રકાશ ન શાહ કરીને બહુ જાણીતા તંત્રી અને લેખક છે, અખંડાનંદમાય તંત્રી હતા. એમણે મને એમ કહ્યું કે તું તારી મા વિશે એક લેખ લખીને આપને, કારણ કે એ પોતે સ્વાતંત્ર્ય સંગ્રામના ચળવળમાં હતા, મમ્મી પપ્પા બંને. એટલે મને એમ થયું કે ટ્રાય તો કરી શકાય. ને જર્નલિઝમમાં હું નવી હતી, લેખો લખતી થઈ ગઈ હતી, પણ મા વિશે મેં પહેલો લેખ લખ્યો ને છપાયો ને એ બહુ જ એપ્રિશિએટ થયો. તો મને એમ થયું કે આવું પુસ્તક કરવું જોઈએ કે બીજા લેખકો અને જાણીતી હસ્તીઓ પોતાની મા વિશે લખે. તો આ પણ એક બહુ જ વેલ્યુએબલ ગ્રંથ એ રીતે છે કે હું બહુ જ નાની રિપોર્ટર હતી, મને કોઈ ઓળખતું પણ નહોતું, પણ સમહાવ મને એમ લાગે છે કે ક્યાંક મારા સ્ટાર્સ થોડા સારા છે. તમે માનશો, મેં પહેલો લતાજીને ફોન કર્યો કે તમારા મા વિશે મને લખીને આપશો, અને લેન્ડલાઇન નંબર માંડ મળ્યો હતો અને વાત કરીને એમણે એમ કહ્યું કે ઠીક હૈ, મુझे थोड़ा सा मैं लिखूंगी, मुझे ज़्यादा आता नहीं है. तो मेरे को તમે બોલશો ને તો પણ હું લખી કાઢીશ, પણ એ કહે કે નહીં મેં આપકો દૂંગી. તો મને થયું કે લતાજીથી મોટા આશીર્વાદ કોના હોઈ શકે ને મારી હિંમત કેટલી કે મને કોઈ ઓળખતું નહોતું. મેં સીધો લતાજીને ફોન કર્યો અને એમને ફોન કર્યો પછી મેં ઉસ્તાદ ઝાકિર હુસૈનને ફોન કર્યો. એમને હું એકાદ વખત મળી હતી એટલે એમણે કહ્યું કે મેં દૂંગા. અને પછી તો મારી હિંમત વધીને આમાં એટલા બધા સરસ મોટા આર્ટિસ્ટોએ મને સપોર્ટ કર્યો, જેમાં ફિલ્મના આર્ટિસ્ટો રત્ના પાઠક શાહે પોતાની મા વિશે લખ્યું છે, દર્શન જરીવાલાએ પોતાની મા વિશે લખ્યું છે, સોલી કાપડિયાએ પોતાની મા વિશે લખ્યું છે, આશા પારેખે પોતાની મા વિશે લખ્યું છે, ઉસ્તાદ ઝાકિર હુસૈને તો લખ્યું જ છે, એમને તો પાછળ લીધું છે. કેટલાક સાહિત્યકારો ભોળાભાઈ પટેલ છે, રઘુવીર ચૌધરી છે, કુંદનિકા કાપડિયા, મનોજ્ઞાબેને લખ્યું છે, મનોજ્ઞા દેસાઈએ લખ્યું છે. એટલે બહુ જ બધા જાણીતા નામો કોઇન્સિડન્ટલી મને મળી ગયા. અને બધા કિશોરી અમોનકર વિદુષી, એ તો કોઈને ઇન્ટરવ્યૂ જ ના આપે, પણ મેં કહ્યું કે મારે મા વિશે તમારી સાથે વાત કરવી છે. તો એમનો થોડોક આમ સ્વભાવ આકરો, मैंने कहा मुझे लिखना नहीं आता है. मैंने बोला कोई बात नहीं, मैं सुनूंगी, लिखूंगी, आपको बताऊंगी, फिर पब्लिश करूंगी. तो मैं લખ્યો અને એમને હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને સંભળાવ્યો. તો એટલા બધા ખુશ થયા. તો મારો લોન્ચ પ્રોગ્રામ જે હતો માતૃતીર્થનો MC ગિયા હોલમાં હતો અને એમાં કિશોરીતાઈ એઝ અ ચીફ ગેસ્ટ આવ્યા, દીના પાઠક મુખ્ય અતિથિ તરીકે હતા અને ચંદુલાલ સેલાર કઈ વખતે સાહિત્યકાર હતા એ આવ્યા હતા.
તો આ બધાનું મને મારા એક ગુરુ કૃપા કેવલમ છે ને કે મને મોહન બલસારા એ ગુજરાતી સંગીત માટે બહુ જ પ્રેરી હતી. મને કે જિંદગીમાં જે લખવું હોય તે લખજે, જે કરિયર બનાવ્યું હોય બનાવજે, પણ સંગીત ના છોડતી. એટલે એ વાક્ય મેં યાદ રાખીને સંગીત નથી છોડ્યું. એટલે આ લખવાની, લેખન અને સંગીત એ મને લાગે છે મારા છેલ્લા શ્વાસ સુધી રહેશે. મળીને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયા શી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયા શી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. એકલો ભૂલ તોય મેળામાં હોય, લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયા શી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયા શી મોજ માને, ઉપરથી કુદરતની રહેમ છે.